શૌનકજીએ ઊભા થઈ અને સુત મહર્ષિને સુત મહાપુરાણીને 6 પ્રશ્નો કર્યા છે. કેટલા પ્રશ્નો કર્યા છે? 6 સવાલો કર્યા અને આ 6 સવાલના જવાબમાં ભાગવતની કથા નીકળી. જરા ધ્યાન આપજો. એમાં પહેલો સવાલ છે, માનવ માત્રનું કલ્યાણ શેમાં છે? પહેલો પ્રશ્ન. અહીંયા જો ખાલી પ્રશ્નનું લિસ્ટ છે એટલે હું ખાલી પ્રશ્ન સંભળાવીશ, જવાબનો વારો પછી આવશે. પહેલો સવાલ શું કરવાથી માણસનું કલ્યાણ થાય? શું કરીએ તો માનવનું કલ્યાણ થાય? હવે પહેલા તો આપણે સવાલ સમજવો પડે કે કલ્યાણ કહેવાય કોને? કલ્યાણ કરવાની તો વાત પછીની છે, પણ કલ્યાણ કહેવાય કોને? શું થોડી ઘણી સંપત્તિ ભેગી કરી લેવી એનું નામ કલ્યાણ છે? 2-4 બંગલા થઈ જાય એને કલ્યાણ કહેવાય? ઘરે નોકર ચાકર કામ કરતા હોય, 2-4 ફોર વ્હીલો પડી હોય તો એને કલ્યાણ કહેવાય? 4-5 ફેક્ટરી થઈ જાય તો એને કલ્યાણ કહેવાય? કલ્યાણ કહેવાય કેમ ને? અથવા તો આપણે કેટલું ભેગું કરી લઈએ એને કલ્યાણ કહેવાય? તો કલ્યાણ એટલે ઈશ્વરની પ્રાપ્તિ.